બધા જ પોતાની જાતને આપતા નથી. યાદ રાખો, આપણે ગમે તેટલું માંગીએ પણ કોઈ પોતાની જાત આપતું નથી. પણ જ્યારે પુષ્ટિ ધર્મમાં પ્રભુ વિરાજમાન થાય છે ત્યારે પોતાની જાતને આપે છે. ત્યારે ભગવાનના મુખારવિંદમાંથી નીકળે છે ત્વન્નાથમ મદ પરિગ્રહમ મદ ગોષ્ઠમ. હે વ્રજ ભક્તો, હું તમારો નાથ છું. હું તમારો પરિગ્રહ કરીશ, તમારું ધ્યાન રાખીશ. જેમ કે ગીતાજીમાં અર્જુનને કહ્યું, અનન્યાશ્ચિંતયન્તો માં યે જના પર્યુપાસતે તેષા નિત્યાવિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. શું કહ્યું અર્જુનને? કે હે અર્જુન, જે મારા ભક્તો બધું જ છોડીને કેવળ મારો આશ્રય કરે છે, જેમનું જીવન પણ હું છું, જેમનું સુખ પણ હું છું, એવા મારા વ્રજ ભક્તો, એવા કોઈ પણ મારા ભક્તો, એનું યોગ અને ક્ષેમ હું એનું ધ્યાન રાખું છું. ચાહે લૌકિકમાં હોય કે ચાહે અલૌકિકમાં હોય, એને હવે વિચાર જ કરવાની જરૂર નથી કે એનું શું થશે. એનું બધું જ કરતા ધરતા હું પોતે જ બની જાઉં છું. એનું સાધન પણ હું અને એનું ફલ પણ. આવી સુંદર ગીતાજીમાં પણ અર્જુનને પોતાના ભક્તો માટેની ભક્તિ માર્ગનો આખો સુંદર ઉપદેશ આપ્યો. આ જ વાત ગોવર્ધન લીલામાં પોતે સાબિત કરીને બતાવી. જે ગીતાજીમાં પોતે જ્ઞાન સ્વરૂપે આપ્યું, એ જ ગીતાજીની લીલા ગોવર્ધન લીલામાં પોતે સાબિત કરીને બતાવ્યું કે હું મદ મન્નાથમ મદ પરિગ્રહમ. એવું શ્રીનાથજીનું આ સ્વરૂપ. વચ્ચે કૃષ્ણ, ડાબી બાજુ શ્રી રાધિકાજી અને જમણી બાજુ શ્રી યમુનાજી. આ સ્વરૂપનું દર્શન આપણે જો અહીંયા ચિત્રજી છે, તમે બધા જ ચિત્રજીના દર્શન કરો છો. આ ચિત્રજીમાં બધાને અલગ અલગ કંઈક ભાવ ઉત્પન્ન થશે. ચિત્ર એક જ છે, પણ શ્રીનાથજીમાં કોણે કયા દર્શન થાય છે? કેમ કે તમારા ભાવ જે હોય એવા તમને દર્શન થાય. તો અમુક લોકોને શ્રી યમુનાજીના દર્શન થયા, બધાને નથી થયા. જે પુષ્ટિભાવ વાળા હતા એને શ્રી યમુનાજીના દર્શન થયા, એને શ્રી સ્વામિનીજીના દર્શન થયા. નહીં તો કૃષ્ણ રૂપે જ બધાને દર્શન આપ્યા. ગોપ અને ગોપિકાઓને આ ત્રણ સ્વરૂપના દર્શન થયા. પણ જે બધા જ વ્રજના લોકો હતા એને કેવળ શ્રી કૃષ્ણએ ગિરિરાજને ધારણ કર્યા છે એ રીતના દર્શન થયા. આ આખું સ્વરૂપ વિપ્રયોગાત્મક ભગવાનના બે સ્વરૂપો. ભગવાન જ્યારે રમણ પોતાની ઈચ્છા થઈ કે હું તો પ્રેમ રૂપ છું, હું આનંદ રૂપ છું, મારો આનંદ, મારો પ્રેમ હું કઈ રીતના જોઈ શકું, જાણી શકું ને માણી શકું. તમે તમારી જાતને માણી ના શકો. કોઈ તમને પ્રેમ કરે યા તમે કોઈને પ્રેમ કરો તો ખબર પડે કે આપણી અંદર કેટલી ફિલિંગ્સ છે, કેટલા ઇમોશન્સ છે. આપવાથી ને લેવાથી જ ખબર પડે છે. તો ભગવાનને પણ પોતાનો આનંદ માણવા માટે, પોતાનો પ્રેમ માણવા માટે પોતાની અંદરથી બે સ્વરૂપ ઉત્પન્ન કર્યા. એક સંયોગ સ્વરૂપ જેને શ્રી રાધિકાજી કહેવાય છે, એક વિપ્રયોગ સ્વરૂપ. વિપ્રયોગ એટલે વિરહનો આનંદ. જ્યારે કોઈ આપણું પ્રિયજન ન હોય અને એને આપણે મિસ કરીએ, પણ એમાં એક આનંદ હોય છે ને, એ ક્લેશ હોય છે. કોઈ આપણું બહુ જ લવિંગ હોય અને આપણાથી દૂર હોય તો એને મિસ કરીને પણ એક જાતનો આનંદ છે. અને પાસે હોય એનો તો અનેરો જ આનંદ છે. તે પોતાની અંદર એ બંને સ્થિતિ ઉત્પન્ન કરી અને ભગવાને માણવું હતું કે સંયોગ શું છે અને વિપ્રયોગ શું છે. તો પ્રેમની બે અંદરથી અનુભૂતિ ઉત્પન્ન કરી, વિપ્રયોગ અને સંયોગ, એટલે શ્રી રાધિકાજી અને શ્રી યમુનાજી. આ યમુનાજી
જે પરમાત્માની કૃપા શક્તિ છે, કૃપા આપનારી શક્તિ છે, ભગવાનને આપનારી શક્તિ છે. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જે આ સંસાર માટે દુર્લભ છે, પણ જીવ જ્યારે બ્રહ્મ સંબંધ લે છે, પરમાત્માના શરણે જાય છે, ત્યારે સમર્પણ નામની સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. અને ભગવાન પાસે લઈ જઈ પોતાનો હાથ એ જીવને હાથ ભગવાનને આપનારા એવા શ્રી યમુનાજી. એટલે એમને કૃપાદાત્રી